ઘસારાને બાળકોને બે જ તરીકાથી ઘસારો ગણી શકાય છે. ઘસારા અમે કરીએ ને એમાં બે તરીકા થાય. ઘસારામાં શું થાય? સીધી લીટી. શું થાય? પહેલું મેથડ શું કીધું મેં? સીધી લીટી. અને બીજું કીધું રિડ્યુસિંગ બેલેન્સ, ઘટતી જતી બાકીની કિંમત. ઘટતી જશે અને જે બાકીની કિંમત છે એના ઉપર અમે ઘસારો કાઢીશું. હું અમને એક એક્ઝામ્પલ આપી દઉં. ચાલો તમને આનો જ એક જ મિનિટમાં કશું નહીં લાગે, ઇઝીમાં ઇઝી છે. જે હું કરાવું છું એ તમે ફોલો કરશો તો તમારો ફાયદો ગેરંટી થશે. હું કહી દઉં છું. ચલો હું 10,000નો મોબાઈલ જ લાવ્યો ને, 10,000નો મોબાઈલ લાવ્યો. એમાં મેં શું ડિસાઈડ કર્યો કે કંપની ડિસાઈડ કર્યો કે ઘસારો શું થશે? ઘસારો થશે કેટલાનો? 10%નો. કેટલાનો? 10%. 10%નો. તો એની કિંમત કેટલી થશે? એની કિંમત થશે 1,000 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 1,000 રૂપિયા અમારો ઘસારો થશે. ઘસારાની કિંમત. હવે રિડ્યુસિંગ બેલેન્સ મેથડમાં શું થાય જોતા જોજો. જો હવે 10,000નો મેં મોબાઈલ લાવ્યો હતો, એમાંથી ઘસારો કેટલો થઈ ગયો? 1,000. તો હવે બચ્યો કેટલો? 9,000. કેટલો બચ્યો? 9,000. હવે એના ટકા ફિક્સ છે. ઘસારાનો ટકા જેનો દર છે એ ફિક્સ રહેશે 10%. હવે 10% કોના ઉપર લેવાનું? જેટલું બેલેન્સ બચ્યું છે, જેટલો બેલેન્સ શું લખ્યું છે? ઘટતી જાય બાકીની પદ્ધતિ. બાકીની જે વેલ્યુ છે, બાકીની જે કિંમત છે એના ઉપર જ અમને ઘસારો કાઢવાનો છે. તો જો 9,000 રૂપિયા બચ્યો, હવે 9,000 ઉપર આપણે ટકા સેમ રહેશે. ટકા શું રહેશે? સેમ રહેશે. તો અમે શું કરીશું? ગુણ્યા 10%. તો કેટલા થશે બાળકો? એનું થશે 900 રૂપિયા. ઘસારો જો ઘસારાનો દર સેમ રહ્યો પણ વેલ્યુ જે કિંમત છે ઘસારાની ઓછી થતી જાય. કેમ? કારણ કે જેટલી અમારી કિંમત બચશે મશીનની કે જો પણ વસ્તુની, એના જ ઉપર અમને ઘસારો કાઢવાનો છે. હવે કેટલું આવ્યું? 900 રૂપિયા ઘસારો. તો હવે બચીની બાકીની કિંમત કેટલી થશે? 9,000 માંથી 900 કાપ્યા તો કેટલા બચે? 8,100 રૂપિયા. ઠીક છે. હવે જે ઘસારો થશે એ કેટલાનો થશે? 8,100 રૂપિયા. હવે જો 8,100 ઉપર હું ઘસારો કરું કેટલા ટકા? 10%. ગુણ્યા 10% કરીશું તો કેટલું થાય? એ 810 રૂપિયા. કેટલું થાય? 810 રૂપિયા. 810 રૂપિયા ઘસારો થયો. હવે જે બાકીની કિંમત કેટલી બચશે? હવે શું કરીશું? 8,100. એ બધું તમને કેલ્ક્યુલેટરમાં કરવાનું છે. -810 રૂપિયા. તો તમારી કિંમત કેટલી બચશે? 8,000 માંથી 810 રૂપિયા કપાયા તો કિંમત કેટલી બચશે? કિંમત બચશે 7,290. કેટલી બચશે? 7,290. ખબર પડી બાળકો? કેલ્ક્યુલેટર બેમાં ચાલુ કરતો હતો એટલા માટે વાર લાગી, નહીં તો વાર નહીં લાગતી. જે તમને હાથમાં કેલ્ક્યુલેટર છે એને વાપરવાનું છે. જેટલો તમે એને વાપરશો તમને ક્લિયરિટી મળશે. જે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જાણ કરશો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને મોકલી દો તો તેમને હેલ્પ થઈ જાય આ પાર્ટમાં. સમજ્યા બાળકો? અને આ શું છે? ઘટતી જતી કિંમતો. હવે હું તમને આ સીધી લીટી બતાવું. સીધી લીટી પદ્ધતિ. આમાં શું થશે? દર ફિક્સ, ઘસારાની કિંમત ફિક્સ રહેશે, એક જ રહેશે, કશું ચેન્જ નહીં થાય. કેટલો પણ બેલેન્સ ઓછું થઈ જાય, ઘસારાની કિંમત એ જ રહેશે આખા વર્ષ માટે, જેટલા ટાઈમ સુધી અમારા જોડે મશીન છે. જો હું 10,000 લાવ્યો, 10,000 માટે કેટલા ટકા નક્કી કર્યા હતા? 10%. કેટલા ટકા દર નક્કી કર્યા હતા? 10%. તો એનું કેટલું થશે? 1,000 રૂપિયા. કેટલું થશે? 1,000 રૂપિયા ઘસારો. હવે જે બાકી કિંમત છે એના ઉપર 9,000 કિંમત પછી એના ઉપર અમે 10% ગણીશું નહીં. ઘસારોનો કિંમત એક જ રહેશે 1,000 રૂપિયા. જે બાદ કરીને બનશે અમારા જોડે 8,000 રૂપિયા. હવે હું જેટલા વર્ષ પણ હું કરતો જાઉં એમાં ઘસારો સેમ જ રહેશે, બાકી ચેન્જ થશે નહીં. સમજમાં આવે બાળકો? ક્લિયર છે?